વધારે પડતું કામ કરવાના કારણે કે વર્કિંગ અવર્સ વધારે હોવાના કારણે વિશ્વમાં 7,45,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા. આ આંકડો છે 2016નો અને એ જાહેર કરવામાં આવ્યો છે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા. હાર્વર્ડ બિઝનેસ સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે કામના બોજના કારણે ઘણા બધા લોકોની પાચન તંત્ર ખરાબ થઈ જાય છે, એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, એમને ગંભીર પ્રકારના રોગો થાય છે, એ લોકો પૂરતી ઊંઘ નથી લઈ શકતા અને આ પ્રકારની બીજી ઘણી બધી સમસ્યાઓથી તેઓ પરેશાન હોય છે. ભારતમાં અત્યારે વર્કિંગ અવર અને વર્ક કલ્ચરને લઈને મોટી ડિબેટ ચાલી રહી છે અને એની પાછળનું કારણ છે એક 26 વર્ષીય યુવતીનું મોત. પુણેમાં કામ કરતી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જેનું નામ હતું એના સેબેસ્ટિયન, એની માતા દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી કે વધારે પડતા કામ કરવાના કારણે 2024ના જુલાઈ મહિનામાં મારી દીકરીનું મોત થઈ ગયું. આ માતાએ કંપનીને પણ આ અંગે ફરિયાદ કરતો એક પત્ર લખ્યો અને ત્યાર પછીથી સોશિયલ મીડિયામાં આ ઘટના વાયરલ થઈ ગઈ. એટલે સુધી કે ભારતના શ્રમ મંત્રાલયે પણ તેની નોંધ લેવી પડી અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે કહ્યું કે આ મામલા અંગે અમે પૂરતી તપાસ કરીશું. આ ઘટના બાદ આ યુવતીની બીજી એક સહકર્મીએ પણ સોશિયલ મીડિયામાં કહ્યું કે અહીંનું વર્ક કલ્ચર ખૂબ ખરાબ છે. આ કંપનીમાં લોકો નોર્મલ દિવસોમાં 12 કલાક જેટલું કામ કરે છે અને જ્યારે સિઝન હોય ત્યારે 16 કલાક જેટલું કામ કરતા હતા. 2 થી 3 વ્યક્તિ પાસે 5 થી 7 વ્યક્તિ જેટલું કામ કઢાવવામાં આવતું હતું અને એના કારણે આ કર્મચારીઓની પર્સનલ લાઈફ જેવું કંઈ રહ્યું જ નહોતું. જોકે ભારતમાં આ કોઈ નવી ઘટના નથી. કોર્પોરેટ ઓફિસોમાં ગ્રુપિઝમ, નેપોટિઝમ અને ફેવરિટિઝમ જેવી ઘણી બધી સમસ્યાઓનો લોકો ભોગ બનતા હોય છે. WHOના આંકડા પ્રમાણે દુનિયામાં 55 કલાકથી વધારે કામ કરનારા લોકોમાં 3,98,000 લોકો સ્ટ્રોકના કારણે મોત પામ્યા અને 3,47,000 જેટલા લોકો હાર્ટ ડિસીઝના કારણે મૃત્યુને ભેટ્યા. આ લોકોમાંથી 70% જેટલા લોકો પુરુષો હતા અને એમાંથી ઘણા બધા ખરાબ વર્ક કલ્ચરનો ભોગ બન્યા હતા. WHOએ જાહેર કરેલા આંકડા 2016ના વર્ષના છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના કહેવા પ્રમાણે જે લોકોને ઓફિસમાં સાંભળવું પડે છે એમના ઉપરી અધિકારીઓ દ્વારા, એમની મેન્ટલ હેલ્થ ખરાબ રહે છે, એ લોકો ઓફિસનો બોજ ઘરે પણ લઈને જાય છે અને એમને હાર્ટ ડિસીઝ થવાની શક્યતા વધારે રહે છે કારણ કે એમનું બ્લડ પ્રેશર પણ વધારે રહે છે. બીજી તરફ મિશેલ મેકવિડનો એક રિપોર્ટ એવું પણ કહે છે કે 65% અમેરિકન્સ એવું માને છે કે જો એમને પગાર વધારો નહીં મળે ને તો ચાલશે, પરંતુ એમના બોસ બદલાઈ જવા જોઈએ. ભારતની વાત કરીએ તો ભારતમાં અઠવાડિયામાં 54 થી 55 કલાક કામ કરવું એ ખૂબ નોર્મલ માનવામાં આવે છે. ઘણા બધા લોકો એમનો ઓફિસનો સ્ટ્રેસ એ ઘરે લઈ જાય છે, એના કારણે એમના પારિવારિક સંબંધો પણ બગડે છે, એમની સોશિયલ લાઈફ, એમની ફિઝિકલ લાઈફ, એમની મેન્ટલ લાઈફ ખરાબ થતી હોય છે. પણ સમસ્યા એ છે કે ભારતમાં હંમેશા દરેક પોઝિશન એ રિપ્લેસેબલ હોય છે. એટલા માટે ઘણા બધા લોકો EMI ભરવા માટે કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબૂરીના કારણે પણ ઓફિસમાં જે સાંભળવું પડે એ સાંભળી લે છે. વીકેન્ડમાં વધારે પડતું કામ કરવું પડે તો એ પણ કરી લે છે અને આ બાબતે ક્યારેય એક હરફ પણ ઉચ્ચારતા નથી. બીજી તરફ પ્રાઇવેટ નોકરી ધંધો કરતા લોકો પણ એવા છે કે જે વધારે પૈસા કમાવા માટે વર્ક પ્લેસ પર વધારે સમય આપતા હોય છે અને એના કારણે એમની હેલ્થ પણ ખરાબ થતી હોય છે. એટલે વધારે કામ કરવું એને ભારતમાં સામાન્ય માનવામાં આવે છે, પરંતુ એની તમારી હેલ્થ ઉપર કેવી અસર થાય છે એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. ફિનલેન્ડ કે જેને દુનિયાનો સૌથી હેપી દેશ માનવામાં આવે છે, ખુશ દેશ માનવામાં આવે છે, ત્યાં વર્કિંગ અવર્સની એવરેજ છે 37.5 કલાક. એટલે કોર્પોરેટ કર્મચારીઓ આનાથી વધારે કામ કરતા નથી. જો આનાથી વધારે કામ તેઓ કરે તો એમને નેક્સ્ટ વીકમાં એ પ્રમાણે રજા મળી જતી હોય છે. તો મિત્રો, તમે અઠવાડિયામાં કેટલા કલાક કામ કરો છો એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને લેબર લોઝને લગતા કયા કયા નિયમોમાં તાત્કાલિક ફેરફાર થવો જોઈએ એ અંગેના સૂચનો પણ તમે કોમેન્ટ કરી શકો છો. આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લો.